મિર્ચી મોર્નિંગ. મનુષ્ય એ કલ્પનાઓમાં રાજતું પ્રાણી છે. માણસને અલગ અલગ કલ્પનાઓ કરીને કવિતાઓ લખવાનું ગમે, ગીત બનાવવાનું ગમે. માણસ ચિત્રો બનાવે, વાર્તાઓ બનાવે, નાટકો બનાવે, ફિલ્મો બનાવે. ચાલો આજે એક કલ્પના કરીએ. અને કલ્પના થોડી ડેન્જરસ છે કે જો માણસ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો, જો માણસ જાત આ ધરતી પરથી ગાયબ થઈ જાય તો, આખી ધરતી પરના બધા જ મનુષ્યો અચાનકથી ગાયબ થઈ જાય તો શું થાય પૃથ્વીનું? મેં એક વિડીયો જોયો અને વિડીયોમાં આ વિચારથી જ શરૂઆત થાય છે અને પછી એક પછી એક ઘટનાક્રમ એમાં દર્શાવે છે કે માણસ જો જતો રહે પૃથ્વી પરથી તો શું થાય. જો થોડો સમય તો બધું એમને એમ ચાલે, પછી છે ને પાવર સ્ટેશન ઓપરેટ કરવા વાળું કોઈ હોય નહીં તો ધીરે ધીરે ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય બંધ થઈ જાય, પૃથ્વી પર અંધારપટ છવાઈ જાય. નદીઓ પર જે બનાવેલા ડેમ હોય એમાં પાણી સપ્લાય કરતા જનરેટર્સ બંધ થઈ જાય. આપણા ફાયદા કે મોજશોખ માટે આપણે બંધક બનાવી રાખેલા પ્રાણીઓ એ ખોરાક વગર ધીરે ધીરે મૃત્યુ પામે અને કદાચ કોઈ છૂટી જાય તો એ બચી જાય. અને એમના સિવાયના બાકીના બધા પશુ પક્ષીઓ એમને હરવા ફરવા ચરવા માટે પૂરતી જગ્યા મળી રહે. જેમ જેમ વર્ષો વીતતા જાય આપણા બનાવેલા બાંધકામ જર્જરિત થતા જાય. મોટી મોટી ગગનચુંબી ઇમારતો, નદીઓ પરના બ્રિજ બધું તૂટી જાય અને ત્યાં વનસ્પતિ ઉગવા લાગે. આકાશમાં તરતા મૂકેલા સેટેલાઇટ્સ એ બધા તૂટી જાય મેન્ટેનન્સ વગર. અને આપણે ના હોઈએ ને પૃથ્વી પર તો આગામી 25 વર્ષમાં દુબઈ જેવા શહેર ફરી પાછા રણ પ્રદેશ બની ગયા હોય. આખું શહેર ખલાસ થઈને પાછું ડેઝર્ટ બની જાય. નદી અને સમુદ્રમાં પૂરતું પાણી હોય અને એ પણ પોલ્યુશન અને ગંદકી રહિત, જેમાં દરિયાઈ જીવો વધુ સારી રીતે જીવી શકે. અત્યારે જ્યાં જ્યાં ધમધમતા શહેરો છે એ જગ્યાએ હજારો વર્ષો પછી માત્ર જંગલ અને લીલી વનસ્પતિ હોય. હવા અત્યારના પ્રમાણમાં શુદ્ધ હોય, વિઝિબિલિટી વધારે હોય. જો આપણે ના હોઈએ ને તો આ પૃથ્વી અત્યારે છે એના કરતા વધારે સારી, વધારે પરફેક્ટ હશે. એટલે આપણે સેવ ધ અર્થ અને સેવ એન્વાયરમેન્ટ જેવા કેમ્પેન કરીએ છીએ, પણ એકચ્યુઅલી સેવ ધ હ્યુમન બીઇંગ્સ વાળા કેમ્પેન છે. કારણ કે આ બધા કેમ્પેન્સ આપણે આપણી જાતને બચાવવા માટે કરીએ છીએ, ખરેખર પૃથ્વીને બચાવવા માટે નહીં. આજે વર્લ્ડ અર્થ ડે છે. સમગ્ર માણસ જાતને એક જ મેસેજ કે મનુષ્ય વગર પૃથ્વી તો સર્વાઈવ કરી લેશે, પણ શું પૃથ્વી વગર આપણે સર્વાઈવ કરી શકીશું? 7:10 થઈ રહી છે. મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.